અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાં થયો વધારો। ટ્રાફિક પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું। ઓગસ્ટ 2024માં કરેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ આપ્યો। 1 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ સુધીની કામગીરીનો અહેવાલ જે રજૂ કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીનો આ અહેવાલ રેકોર્ડ પર મુકાયો। સમાધાન માટે પ્રયાસ ચાલતા હોવાની પણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી। સમસ્યાના સમાધાન માટે પ્રયાસ શરૂ છે। 15 દિવસમાં ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધવામાં આવ્યા। ગેરકાયદે પાર્કિંગ બદલ 60 લાખનો દંડ વસૂલાયો। ગેરકાયદે પાર્કિંગમાંથી 3,338 વાહન ટો કરાયા। કલમ 285 હેઠળ 236 જેટલા ગુના નોંધવામાં આવ્યા। ટ્રાફિકના નિયમો તોડનાર સામે 71 ગુના દાખલ કરાયા છે। हमारे साथ जोड़ाई गया है संवाददाता कल्पिन त्रिवेदी। जे सोगंदनामું રજૂ કરવામાં આવ્યું છે તેમાં શું શું રજૂઆત છે અને સમાધાન માટેના પ્રયાસોમાં કેવી ભલામણ કરાઈ છે? અમિતા, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જે વિકટ બની હતી અને તેને લઈને ગુજરાત હાઈકોર્ટે જે ટકોર કરી હતી ને ત્યારબાદ અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। 1 ઓગસ્ટ 2024 થી લઈને 15 ઓગસ્ટ 2024 સુધીની કરાયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ આજે કોર્ટના રેકોર્ડ પર મૂકવામાં આવ્યો છે। અમદાવાદ ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાને કારણે પણ ટ્રાફિક વિભાગે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે। સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કોર્ટ સમક્ષ કબૂલાત કરી છે। 15 દિવસમાં પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 લોકો સામે ગુના નોંધ્યા છે, જેની સામે 60.9 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર પાર્કિંગ બદલ 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા છે અને આમ આખો જે ટ્રાફિક બોર્ડ દ્વારા લોકો છે તેમની સામે 71 લોકો છે તેમની સામે ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે। ખાસ કરીને વાત એટલા માટે છે કે 1 ઓગસ્ટ થી લઈને આજ દિવસ સુધી જે દંડ કરવામાં આવ્યો છે તે દંડની રકમ જે છે તે અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવી છે। સીટ બેલ્ટ વિનાના ડ્રાઇવિંગ, રોંગ લાઇન ડ્રાઇવિંગ, હેલ્મેટ વગરના ડ્રાઇવિંગ, ટુ વ્હીલર પર બેસી વધુ લોકો જે સવાર હોય તે બદલ, નો પાર્કિંગ, વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ, રિક્ષામાં ડ્રાઇવ સીટ પર મુસાફરો બેસાડવા બદલ, આ તમામ બાબતોને લઈને દંડ જે છે તે કરવામાં આવે છે। પરંતુ સૌથી વધારે હેલ્મેટ વિનાના 28,099 કેસ અને તેની સામે 1,31,87,100 રૂપિયાનો દંડ જે છે તે વસૂલ કરવામાં આવ્યો હોય તે પ્રમાણેની વિગતો મૂકવામાં આવી છે। કુલ 13 મુદ્દાઓ છે તે 13 મુદ્દાઓના આધારે આજે છે તે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ફેન્સી નંબર પ્લેટનો પણ સમાવેશ કરવામાં આવે છે, ગાડીમાં ડાર્ક ફિલ્મનો પણ સમાવેશ કરવામાં આવે છે। આ તમામ મુદ્દે છે તે ટ્રાફિક વિભાગે કડક કાર્યવાહી કરી છે અને તેનું સોગંદનામું છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે। જી અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે।